કચ્છ ખાતે મોહમ્મદ પૈગંબર વિશે દસાતું લખાયેલી પોસ્ટ મામલે મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેમજ અણછાજતી પોસ્ટ કરીને મુસ્લિમોની લાગણી દુભાવવાનું અને તેઓને ઉશ્કેરી બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરાયું હોવાનો આરોપ આગેવાનોએ લગાવ્યો હતો। સાથે ટિપ્પણી કરનાર શખ્સો સામે પાસા તળે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। મારું નામ છે વસીમ હાજી અહમદ સૌદાણ, ગાંધીધામ મુસ્લિમ યુવા અગ્રણી છે। થોડા સમયથી 4-5 દિવસ પહેલાં એક પોસ્ટ વાયરલ થઈ જેમાં ગુસ્તાખે રસૂલ ખિલાફ એક પોસ્ટ બનાવવા આવી જે અમિત ભરદ્વાજ કરીને એક આઈડી છે ફેસબુક ઉપર, એના ઉપર અપલોડ કરવામાં આવી અને હરિસિંહ જાડેજા કરીને જે ગાંધીધામનો વ્યક્તિ છે એના એફબીમાં શેર કરવામાં આવી। તો ગાંધીધામના યુવાઓ તરફથી પોસ્ટ મને મોકલવામાં આવી, ઘરે મારા રૂબરૂ આવી, ફોન કરીને આવ્યા। પછી એ પોસ્ટની અમે તાત્કાલિક એની પહેલે મારા જે મિત્ર છે ફારૂકભાઈ મિયા જે ફરિયાદી છે ગાંધીધામનો, એને મોકલેલ કે ખરેખર તપાસ કરો કે આ ફેસબુક ઉપર પોસ્ટ હકીકત છે કે નથી। ઘણું ટાઈમ એવું થાય કે પોસ્ટ જૂની થઈ જાય ને વારંવાર ફરતી હોય, એના કારણે આપણે પહેલે તપાસ કરી। એના બારામાં અમે પછી યુવાનું બધા મળી ગાંધીધામ યુવાઓ કે ભાઈ હકીકતમાં આ પોસ્ટ વાયરલ થઈ છે। પછી યુવા ગાંધીધામ તરફથી એક આવેદનપત્ર ફરિયાદ માટે અમે ભેરા થઈ ગાંધીધામ એ ડિવિઝન ખાતે અમે ફરિયાદ કરી। પછી કચ્છના યુવાનો તરફથી એક મેસેજ મને મળ્યો કે ભાઈ આપણે એને ફરિયાદ તો થઈ ગઈ છે, આપણે આગળની કાર્યવાહી હવે શું કરવું। તો કચ્છના યુવાઓની એક ટીમ બનાવવામાં આવી કે કચ્છ યુવા તરફથી એક આવેદનપત્ર રાખીએ કલેક્ટર સાહેબશ્રીને, અને જેવી રીતે આપણા નોજવાનો ઉપર મુફ્તી સલમાન નજરી ઉપર જેવી રીતે પાસા થઈ છે તો આવી જ રીતે આ વ્યક્તિ ઉપર પાસા કરવામાં આવે। બીજી વાર આવા કોઈ પણ પ્રકારના ગુનાઓ ન બને એના માટે અમે બધા ભેરા થઈ આજ કચ્છને કલેક્ટર સાહેબની એક આવેદનપત્ર આપ્યું છે અને એ માંગ છે કે આવા વ્યક્તિઓને જે એક બંધારણ બનાવવામાં આવે અને એક કાયદો બનાવવામાં આવે કે આવા વ્યક્તિઓને કડકમાં કડક સજા દેવામાં આવે કે બીજી વાર કોઈ પણ વ્યક્તિ કોઈના ધર્મના બારામાં એવી ટિપ્પણી ન કરે। ક્યોંકિ મુસ્લિમ સમાજ કોઈ નોર્મલ નથી, મુસ્લિમ સમાજમાં ભણેલ લખેલ છે, બોલવાવાળા પણ છે, પૈસાવાળા પણ છે, તાકાતવાળા પણ છે। અમે પણ રસ્તો બંધ કરવામાં જાણીએ છીએ, અમને પણ હર જગ્યાએ રોડ બ્લોક કરવામાં આવડે છે, પણ અમે કાયદાના વિરુદ્ધમાં કંઈ જઈને નથી કરી શકતા। અમે કાયદાને માનીએ છીએ, કાયદાને માન આપીએ છીએ। તો સરકારને એ જ અપીલ છે કે આવા લુખાઓને ખરેખર પાસા થવી જોઈએ, તડીપાર થવું જોઈએ કે આના લીધે એકને થશે તો બીજું કોઈ કંઈ નહીં કરશે। અને અમે કોઈના બારામાં, કોઈના ધર્મના વિસંવારોમાં અમે કોઈ ક્યારે કંઈ કહેતા નથી, કોઈના ધર્મના બારામાં કોઈ મુસ્લિમ સમાજ કોઈ ટિપ્પણી નથી કરી। તો અમારી એ જ માંગ છે કે અમે આજમાઓ નહીં તમે ને હવે હુજુર સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના બારામાં ટિપ્પણી બંધ કરી નાખો, કેમકે હવે મુસ્લિમ સમાજ રોડ ઉપર પણ આવી જશે ને રોડ ઉપર ઉતરતા પણ જાણે છે ને લડવાનો પણ જાણે છે। 30 દિવસનો ટાઈમ આપ્યો છે કલેક્ટર સાહેબને કે 30 દિવસમાં એને પાસા કરવામાં નહીં આવે તો ભુજથી એક તિરંગા યાત્રા કાઢવામાં આવશે। કચ્છના યુવાનો આખા મળી લાખોની તાદાદમાં ગાંધીધામ એસપી કચેરી અમે ધરણા કરશું અને એના આગળ પણ અમે ગાંધીનગર સુધી જવું પડ્યો તો પણ કચ્છના યુવાનો જાશું। આજે કચ્છ મુસ્લિમ યુવાઓ તરફથી એક આવેદનપત્ર રાખવામાં આવ્યો હતો। તમે બધા જાણતા હશો કે થોડાક દિવસ અગાઉ ગાંધીધામ ખાતે અને એનાથી પહેલાં ખોડકી ખાતે 2 બનાવ સોશિયલ મીડિયા ઉપર બન્યા હતા, જેમાં અમુક દેશની શાંતિ તોડવાવાળા લોકો, અમુક અસામાજિક તત્વો લોકો, અમુક નામર્દ કિસ્મના લોકો મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને મુસ્લિમ સમાજના પ્યારા આકા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર અબ્બળ ટિપ્પણી કરી હતી, જેના માટે મુસ્લિમ સમાજે ખોડકીવાળા બનાવમાં અને ગાંધીધામવાળા બનાવમાં 2માં ફરિયાદ કરાવી દીધી છે। પરંતુ અમે અહીંયા માંગણી લઈને આવ્યા હતા કે આ લોકોને તાત્કાલિક ધોરણે પાસા કરવામાં આવે। અગર જો આ લોકોને પાસા કરવામાં નહીં આવે તો સમસ્ત કચ્છની મુસ્લિમ સમાજ રોડ ઉપર હશે અને ખાસ કરીને ભુજથી કરી અને ગાંધીધામ એસપી કચેરી સુધી અમે તિરંગા યાત્રા કાઢીશું યુવાઓ તરફથી, જેમાં લાખોની તાદાદમાં ગાડીઓ અને માણસો હશે, જેની તમામ જવાબદારી વહીવટતંત્રની હશે। એટલે અમે ખાસ વિનંતી કરીએ છીએ કે જેવી રીતે કોઈ પણ માણસ અસામાજિક તત્વો હોય પોલીસ તેને તાત્કાલિક પાસા કરી દેવામાં આવે છે, એવી જ રીતે મુસ્લિમ સમાજની લાગણી દુભાવનાર લોકોને ક્યાં પણ હોય તેને પાસા કરી દેવામાં આવે અને જે સરકારોના જે પણ નિયમ આવતા હોય તે નિયમ અસરે એવી લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। જામીન જે થોડોક સમયમાં મળી જાય છે એટલા માટે પણ હું સરકારને અપીલ કરું છું
કે સરકાર એવો કાયદો બનાવે કે જેનાથી આવા નરાધમો જે છે, ચાહે મુસ્લિમ સમાજના હોય કે હિન્દુ સમાજના હોય કે બીજા કોઈ સમાજના હોય, આવા લોકોને જેલથી બહાર નીકળવા ન દેવું જોઈએ. આ સરકારનું કામ છે. સરકાર જ્યારે પોતાનું કામ નથી કરી રહી છે ત્યારે મુસ્લિમ સમાજને આજે સડકો પર ઉતરવું પડે છે. એટલે સરકારને હું કહું છું કે ભાઈ તમે મોટી મોટી વાતો કરો છો અને અવારનવાર મુસ્લિમ સમાજને ધમકીઓ આપો છો, તો ખાલી આ જે લુખ્ખા તત્વો છે એને બ્રેક લગાવી દો. બરાબર, કાયદો બધા માટે સમાન છે. તો આવા લોકો જે મુસ્લિમ સમાજની લાગણી દુભાવે છે, અને ખાસ કરીને મેઇન પોઈન્ટ તો એ છે કે કચ્છના અંદર જેને આપણે બધા એમ કહીએ છીએ કે આ શાંતિનું પ્રતીક છે, કોમી એકતાનું પ્રતીક છે, ત્યાં કોઈ માણસ વોટ્સઅપ ઉપર સોશિયલ મીડિયા ઉપર આવો ફોટો નાખે તો હું તો એમ કહું છું કે પોલીસને જાતે ફરિયાદી થવું જોઈએ. મુસ્લિમ સમાજ આગળ આવે એનાથી પહેલાં પોલીસે જ કાર્યવાહી કરવી જોઈએ, પણ પોલીસ આવો નથી કરતી. એ પણ અફસોસની વાત છે. આ પણ વિચારવાની વાત છે કે કાયદો બેતરફી કેમ હાલે છે. એક માણસ જ્યારે ગુનો કરે તો બધો પોલીસ પોતાની રીતે કામ કરે, અને બીજો માણસ ગુના કરે તો રજૂઆત કરવા જવું પડે, એ લોકોને ધરણા કરવી પડે, ત્યારે ફરિયાદ લેવામાં આવે. તો આ કાયદો બધા માટે છે અને કાયદો સર્વોપરી છે. તો અમે અપીલ કરીએ છીએ કચ્છ વહીવટતંત્રથી અને ગુજરાત સરકારથી પણ કે આવા માણસોને તાત્કાલિક સજા આપે, ફાંસી અપાવો અને ભાષામાં તાત્કાલિક મોકો, ને કચ્છનું એક રોડ બાકી નહીં રહે, અમે બધા બંધ કરી દઈશું.